સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બળોલ ગામના ખેડૂત ઉપર ઢોર માલિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ 2 દિવસમાં અલગ અલગ ગામના ખેતરોમાં ઢોર માલિકો દ્વારા ઢોર ઘુસાડા બાબતે હુમલો કરવાના કિસ્સાઓ બહાર આવ્યા છે। ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગતરોજ લીંબડી તાલુકાના પરનાળા ગામની સીમમાં પોતાના ખેતરમાં ઢોર ઘૂસી જતા 3 લોકો ઉપર ઢોર માલિક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે વળી આજ રોજ લીંબડી તાલુકાના બળોલ ગામના ખેડૂત ઉપર પણ હુમલાનો કિસ્સો બહાર આવ્યો હતો। આ બાબતે મળતી માહિતી મુજબ બળોલ ગામના ખેડૂત જીતેન્દ્રભાઈ ધીરુભાઈ પરમારના ખેતરમાં ઉભા પાકમાં લોલિયા ગામના ઢોર માલિકો દ્વારા ઢોર ઘુસાડા બાબતે સામાન્ય બોલાચાલી થવા પામી હતી। ત્યારે આ સામાન્ય બોલાચાલી બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરાયું હતું, જેમાં ગામના ઇજાગ્રસ્તના જણાવ્યા પ્રમાણે 10 ઉપરાંત લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે જીતેન્દ્રભાઈ પરમારને છોડાવવા જતા અન્ય જયેશભાઈ પરમાર, ચાવડા કૌશિકભાઈ, વિપુલભાઈ પરમાર, યુવરાજભાઈ ચાવડા સહિત 5 લોકો પર લાકડીઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો। ત્યારે આ તમામ ઇજાગ્રસ્તોને 108 દ્વારા લીંબડી તાલુકાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। તો ઇજાગ્રસ્તો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે આ ઝપાઝપીમાં તેમનો સોનાનો ચેન, એક મોબાઈલ પણ છીનવી લેવામાં આવ્યો હતો। ત્યારે આ બાબતે આ ખેતર માલિકો દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે અવારનવાર આ ઢોર માલિકો પોતાના ઢોરને અમારા ખેતરમાં છોડી દેતા છે। ત્યારે આ બાબતે લગત તંત્ર તેમજ પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી હતી, પણ આજ દિન સુધી આ બાબતે કોઈ નિવેડો આવ્યો નથી। ત્યારે આ બનાવ આજરોજ બનાવવા પામ્યો છે। તો શું ગ્રામ્ય વિસ્તારમાં લોકોને કાયદાનો ભય જ નથી રહ્યો એવું સાબિત થતું હોય તેવું લોકચર્ચાનો વિષય બનવા પામ્યું છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળાઈ હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે હાલ આ બળોલ ગામના ખેડૂતો દ્વારા આવા અસામાજિક અને કાયદાનો ભય ન રાખનારા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ કાયદાનું ભાન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। નામ ને શું તમારું ગામ? બળોલ ગામ। નામ જીતેન્દ્રસિંહ પરમાર। શું ઘટના બની છે? હું અહીંયા ખેતર જો મેં એમને પૂછ્યું કે તમને પૂછ્યા વગર કોને રજા આપી, આવું બધું એમને કીધું। એટલે મેં કીધું તમને કીધું હતું? તા મને કે મેં સાર વાયા હતા અને પછી બહાર નીકળી ગયા કે બરાબર, બહાર નીકળી ગયા તો તમે કોને પૂછ્યા વગર તમે અહીંયા આવ્યા? મેં કંટાળ આપેલો છે બરાબર। પછી ડાયરેક્ટ એમને મારી ઉપર હુમલો કર્યો। કેટલાક જણા અંદાજે હુમલામાં હતા? 9 જણા હતા। અને હથિયારમાં શું હતું? હથિયારમાં લાકડી હોય ને એમની પાસે, બીજું શું હોય? અને હું તો મારી રીતે એમના એકલો જ હતો। પછી તો આ બીજા 4 જણને વાગ્યું એ શું છે? એ પછી એ મને જોઈને એ બીજા ખેતરમાં હતા, એ જોઈને મને આવ્યા મને મુકાવા હાટું, અને એ કારણથી એમને વાગ્યું, પછી એમને મારવા માંડ્યા। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।